નમસ્કાર મિત્રો, બીકોમ સેમેસ્ટર 5 માં કોસ્ટ એકાઉન્ટિંગ એનો યુનિટ નંબર 3 પરોક્ષ ખર્ચના હિસાબ. યુનિટ 4 એની અંદર આપણે જોયું પડતર હિસાબી પદ્ધતિના પરિચયમાં વસ્તુની જે પડતર છે એમાં બે પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થાય છે. એક પ્રત્યક્ષ ખર્ચ જે વસ્તુ કે સેવાના ઉત્પાદન સાથે પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી રીતે સંકળાયેલ છે. બીજું પરોક્ષ ખર્ચ જે વસ્તુ કે સેવાના ઉત્પાદન સાથે આડકતરી રીતે એટલે કે પરોક્ષ રીતે સંકળાયેલ છે. તો આ યુનિટમાં આપણે પરોક્ષ ખર્ચાઓના હિસાબો જે છે એ જોવાના છે. પરોક્ષ ખર્ચ એવો ખર્ચ છે જે કોઈ એક વિભાગ માટે, કોઈ એક વસ્તુ માટે કે કોઈ એક પ્રક્રિયા માટે કરવામાં આવતો નથી, પરંતુ આ ખર્ચ વિવિધ વિભાગો માટે કરવામાં આવે છે. કોઈ એક વસ્તુ કે કોઈ એક વિભાગ, કોઈ એક એકમ માટે કરવામાં આવતો નથી, માટે પરોક્ષ ખર્ચની વિવિધ વિભાગો વચ્ચે ફાળવણી કરવી પડે છે. તો આ યુનિટની અંદર આપણે પરોક્ષ ખર્ચાઓની વિવિધ વિભાગો વચ્ચે જુદા જુદા આધારોના આધારે ફાળવણી કરવાની છે. બે મેથડના દાખલાઓ છે આમાં આવે છે, પરોક્ષ ખર્ચાઓની ફાળવણી અને બીજું યાંત્રિક કલાક. બે ખૂબ જ સિમ્પલ છે. હવે આમાંથી આપણે ફાળવણી કરવાની છે જુદા જુદા ખર્ચાઓ. તો આ ફાળવણી છે ચોક્કસ આધારને ધ્યાનમાં રાખીને કરવાની છે. તમે કોષ્ટક જોઈ શકો છો, બે કોલમ આપેલા છે, ફાળવણીનો આધાર અને પરોક્ષ ખર્ચાઓ. સૌથી પહેલા તો જે રોકાયેલી જગ્યા છે એના આધારે આપણે જે ખર્ચાઓ ફાળવવાના છે, રોકાયેલી જગ્યાના આધારે જે ખર્ચાઓ ફાળવવાના છે એમાં છે ભાડું અને વેરા, વીજળી ખર્ચ, મકાનનો ઘસારો. તો આ ત્રણ ખર્ચ છે એ રોકાયેલી જગ્યાના આધારે ફાળવવાના છે. ભાડું, વેરા, વીજળી ખર્ચ અને મકાનનો ઘસારો. લાઇટના પોઈન્ટ, તો લાઇટના પોઈન્ટના આધારે માત્ર એક જ ખર્ચ ફળવાય, એ છે વીજળી ખર્ચ. જો લાઇટના પોઈન્ટ ન આપેલા હોય તો વીજળી ખર્ચ એ રોકેલી જગ્યાના આધારે ફાળવવાનો છે. લાઇટના પોઈન્ટ આપણને દાખલામાં ન આપ્યા હોય તો જે વીજળી ખર્ચ છે રોકેલી જગ્યાના આધારે ફાળવવાનો છે. અન્યથા જો લાઇટના પોઈન્ટ આપેલા હોય તો વીજળી ખર્ચ છે લાઇટના પોઈન્ટ એટલે કે વીજળીના પોઈન્ટના આધારે ફાળવવાનો છે. પછી કિલોવોટ કે હોર્સ પાવર, જે પાવર ખર્ચ છે, યંત્ર ચલાવવા માટે જે વીજળીનો ઉપયોગ થાય છે એના માટે જે ખર્ચ થાય છે પાવર ખર્ચ કહેવાય છે. તો આ પાવર ખર્ચ છે કિલોવોટ અથવા તો હોર્સ પાવરના આધારે ફાળવવાનો છે. કિલોવોટ અથવા હોર્સ પાવરના આધારે. પછી કામદારોની સંખ્યા, તો અમુક ખર્ચાઓ જે કામદારોની સંખ્યા સાથે સંકળાયેલા છે અને કામદારોની સંખ્યાના આધારે ફાળવવાના છે. જેમ કે કેન્ટીન ખર્ચ, કામદાર કલ્યાણ ખર્ચ, સુપરવિઝન ખર્ચ. આ જે ત્રણ ખર્ચાઓ છે કામદારોની સંખ્યાના આધારે ફાળવાશે, કારણ કે એને કામદારોની સંખ્યા સાથે રિલેશન છે. મિલકતની કિંમત, મિલકતનો ઘસારો, મિલકતનો સમારકામ ખર્ચ, મિલકતનો વીમો. તો આ ત્રણ ખર્ચાઓ છે મિલકતની કિંમતના આધારે ફાળવવાના છે. મિલકતનો ઘસારો, મિલકતનો સમારકામ ખર્ચ અને મિલકતનો વીમો. પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ એટલે કે પ્રત્યક્ષ માલ સામાનના આધારે પરોક્ષ માલ સામાન ખર્ચ ફળવાશે. સ્ટોકનું વીમા પ્રીમિયમ હોય તો એ ફળવાશે, અને સ્ટોર વિભાગના કોઈ ખર્ચાઓ હોય તો એ પ્રત્યક્ષ માલ સામાનના આધારે ફળવાશે. અને પ્રત્યક્ષ મજૂરી, તો એના આધારે પરોક્ષ મજૂરી ખર્ચ ફળવાશે, કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળો અને સામાન્ય કે પરચુરણ ખર્ચાઓ. તો આ ત્રણ ખર્ચાઓ છે પ્રત્યક્ષ મજૂરીના આધારે ફળવાશે. તો આ કોષ્ટક છે મહત્વનું છે. આપણે જુદા જુદા જે ખર્ચાઓ છે એની વિવિધ વિભાગો વચ્ચે ફાળવણી કરવાની છે. ફાળવણી છે કોઈ ચોક્કસ આધારને ધ્યાનમાં રાખીને કરવાની છે. આ આધાર છે અહીંયા 7 પ્રકારના આપેલા છે. રોકાયેલી જગ્યા, લાઇટના પોઈન્ટ, કિલોવોટ અથવા હોર્સ પાવર, કામદારોની સંખ્યા, મિલકતની કિંમત, પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરી. તો આ મહત્વનું છે.
હવે જે પરોક્ષ ખર્ચાની ફાળવણી કરવાની છે એના માટે આપણે પત્રક તૈયાર કરવાનું છે. એનું ફોર્મેટ કંઈક આ પ્રકારનું છે. સૌથી પહેલા વિગતની અંદર જે ખર્ચ ફાળવવાનો છે એની ડિટેલ આપણે લખવાની છે. ફાળવણીનો આધાર, જે આધારે આપણે ફાળવણી કરીએ છીએ ફાળવણીનો આધાર લખવાનો છે. ખર્ચ કેટલા રૂપિયા છે તેની કુલ રકમ લખવાની છે. ઉત્પાદન વિભાગો અને સેવા વિભાગ બે પ્રકારના વિભાગો છે. ઉત્પાદન વિભાગોની અંદર 2 કે 3 વિભાગો છે અને સેવા વિભાગોમાં મેક્સિમમ 2 છે. તો જે એના ભાગે ખર્ચ આવે એના કોલમમાં બતાવવાનો છે, બીના ભાગે જે ખર્ચ આવે બીના કોલમમાં બતાવવાનો છે, સીના ભાગે જે ખર્ચ આવે સીના કોલમમાં બતાવવાનો છે, અને ડીના ભાગે જે ખર્ચ આવે ડીના કોલમમાં બતાવવાનો છે, એના ભાગે જે ખર્ચ આવે એના. પછી ટોટલ કરી નાખવાનું છે. તમામ ખર્ચાઓ જે તમને 7 થી 8 ખર્ચાઓ આપેલા હશે એ તમામનો ટોટલ કરી નાખવાનું છે. વિભાગ એક્સ, એ, બી, સી, ડી અને ઈ. હવે જે સેવા વિભાગનો ખર્ચ એની ફાળવણી ઉત્પાદન વિભાગો વચ્ચે કરી દેવાની છે. ડીનો ખર્ચ એ, બી અને સી ને ફાળવી દેવાનો છે. ઈનો ખર્ચ એ પણ એ, બી અને સી ને ફાળવી દેવાનો છે. કારણ કે ઉત્પાદન વિભાગની અંદર વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય અને આપણે કોસ્ટ એકાઉન્ટમાં ઉત્પાદિત વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવાની. તો જે સેવા વિભાગનો જે ખર્ચ છે ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવી દેવાનું છે. એના માટેની 3 મેથડ છે, પણ આપણે અહીંયા 2 જ મેથડ જે મહત્વની છે એ જોઈશું. અને ખૂબ જ સિમ્પલ છે, ડિફિકલ્ટ છે. પહેલા તો જે ખર્ચ આપેલો છે તમામ વિભાગો વચ્ચે ફાળવી દેવાનો છે, ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગ. પછી એનો ટોટલ કરી નાખવાનું છે. અને બીજું પત્રક આ જ રીતે તૈયાર કરવાનું છે, જેમાં આપણે સેવા વિભાગનો જે ખર્ચ છે એની પુનઃ ફાળવણી ઉત્પાદન વિભાગો વચ્ચે કરવાની છે. એની 3 મેથડ છે. તો જે પહેલી મેથડ છે એ પ્રત્યક્ષ પુનઃ ફાળવણીની પદ્ધતિ છે, જેમાં સેવા વિભાગનો ખર્ચ માત્ર ઉત્પાદન વિભાગો વચ્ચે જ ફાળવવાનો છે. જ્યારે એક સેવા વિભાગની સેવાનો લાભ અન્ય સેવા વિભાગને ન મળતો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, એ, બી, સી આ 3 ઉત્પાદન વિભાગો છે અને ડી અને ઈ આ 2 સેવા વિભાગો છે. તો જ્યારે ડીની સેવાનો લાભ ઈને મળતો ન હોય અને ઈની સેવાનો લાભ છે ડીને ન મળતો હોય, પણ માત્ર સેવા વિભાગની સેવાનો લાભ ઉત્પાદન વિભાગને જ મળતો હોય ત્યારે આ મેથડનો ઉપયોગ થાય. તો આ મેથડની અંદર આપણે સેવા વિભાગનો ખર્ચ માત્ર ઉત્પાદન વિભાગો વચ્ચે જ ફાળવવાનો છે. અને એ તમને રકમના આધારે જ ખ્યાલ આવી જશે કે કઈ મેથડ છે. તો પ્રત્યક્ષ પુનઃ ફાળવણીની પદ્ધતિ, જેમાં સેવા વિભાગનો ખર્ચ માત્ર ઉત્પાદન વિભાગો વચ્ચે જ ફાળવવામાં આવે છે. ઓકે, એક્ઝામ્પલ કંઈક આ રીતનું તમને રકમ આપેલી છે કે નીરજ લિમિટેડમાં 3 ઉત્પાદન વિભાગો એ, બી અને સી તથા 2 સેવા વિભાગો ડી અને ઈ છે. કંપનીના ચોપડા પરથી નીચેની માહિતી મળે છે. સંયુક્ત ખર્ચાઓ નીચે મુજબ છે. પરોક્ષ ખર્ચાની ફાળવણી દર્શાવતું પત્રક આપણે તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલા ભાડું વેરા આપી દીધા, તો આપણને ખ્યાલ છે કે ભાડું વેરા કયા આધારને ધ્યાનમાં રાખીને ફાળવાય, તો રોકાયેલી જગ્યા. પછી પાવર ખર્ચ હોર્સ પાવર કે કિલોવોટના આધારે. વીજળી ખર્ચ લાઇટના પોઈન્ટ અથવા તો વીજળીના પોઈન્ટ આપ્યા હોય એના આધારે. સુપરવિઝન ખર્ચ કામદારોની સંખ્યાના આધારે. પરોક્ષ માલ સામાન પ્રત્યક્ષ માલ સામાનના આધારે. પરોક્ષ મજૂરી પ્રત્યક્ષ મજૂરીના આધારે. મશીનરી પર ઘસારો મશીનરીની જે કિંમત છે એના આધારે. કેન્ટીન ખર્ચ એને કામદારોની સંખ્યા સાથે સંબંધ છે તો કામદારોની સંખ્યાના આધારે. રિપેરિંગ ખર્ચ એને પણ મિલકતની કિંમત સાથે સંબંધ છે, મિલકતની કિંમત એટલે મશીનરીની કિંમત સાથે. તો આ ખર્ચાઓ છે આપેલા છે આપણને, એની આપણે વિવિધ વિભાગો વચ્ચે ફાળવણી છે એ કરવાની છે. અને આ ફાળવણી છે જુદા જુદા આધારને ધ્યાનમાં રાખીને કરવાની છે. હવે અન્ય માહિતી આપેલી છે આપણને, અન્ય માહિતી આપેલી છે, જેમ કે પ્રત્યક્ષ માલ સામાન આપી દીધો, પ્રત્યક્ષ મજૂરી આપી દીધી, મશીનરીની કિંમત આપી દીધી, રોકેલી જગ્યા આપી દીધી, યંત્ર શક્તિ એટલે કે હોર્સ પાવર આપી દીધા, વીજળીના પોઈન્ટ આપી દીધા અને કામદારોની સંખ્યા આપી દીધી. તો આ આધારો છે
એના આધારે આપણે ફાળવણી કરવાની છે. પ્રમાણ કાઢી લેવાનું છે જે રકમ આપી છે એના આધારે, અને સિમ્પલી રીતે નીકળી જશે. પછી આ વસ્તુ મહત્વની છે કે સેવા વિભાગનો જે ખર્ચ છે એની ફાળવણી કઈ રીતે કરવાની. સેવા વિભાગ ડી ની જે ફાળવણી છે એનું પ્રમાણ છે 30%, 40% અને 30%. એટલે કે માત્ર એ, બી અને સી વચ્ચે જ ફાળવવાનું છે. 30% એને, 40% બી ને અને સી ને 30%. અને સેવા વિભાગ એની ફાળવણીનું જે પ્રમાણ છે એ 40%, 40% અને 20%. તો આ પ્રત્યક્ષ પુનઃ ફાળવણીની પદ્ધતિ છે, કારણ કે એમાં ડી અને ઈનો ખર્ચ માત્ર ઉત્પાદન વિભાગો વચ્ચે જ ફાળવવાનો છે, એ, બી અને સી, અરસપરસ ફાળવવાનો. તો સૌથી પહેલા તો આપણે પત્રક તૈયાર કરી નાખવાનું, પરોક્ષ ખર્ચાની ફાળવણી દર્શાવતું પત્રક. જે ફોર્મેટ છે એ રીતે વિગત, ફાળવણીનો આધાર, કુલ રૂપિયા, ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગ. સૌથી પહેલો ખર્ચ ભાડું અને વેરા. રકમ કેટલી છે? 50,000. વિગતમાં લખવાનું છે ભાડું અને વેરા. ફાળવણીનો આધાર રોકેલી જગ્યા, તો અહીંયા લખવાનું છે રોકેલી જગ્યા. અને ખર્ચ કેટલો છે? 50,000. તો કુલમાં 50,000. કયા આધારે ફાળવણી કરવાની છે? રોકેલી જગ્યાના આધારે. તો જે રોકેલી જગ્યા છે એનું પ્રમાણ કાઢી નાખવાનું. આ ચોરસ ફૂટ, એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. તો કેવી રીતે પ્રમાણ નીકળશે? 2000 છે, 1000 છે, 1000 છે, 500 છે, 500 છે. કોમન ઝીરો કાઢી અને 5 વડે ભાગ હકારીને તમે પ્રમાણ કાઢી શકો. અહીંયા 500 વડે ભાગ આવે. 500 ભાગ્યા 500 એટલે 1, 500 ભાગ્યા 500 એટલે 1, 1000 ભાગ્યા 500 એટલે 2, 1000 ભાગ્યા 500 એટલે 2, અને 2000 ભાગ્યા 500 એટલે 4. તો આપણું પ્રમાણ નીકળી ગયું. અથવા તો કોમન ઝીરો કાઢી અને 5 વડે ભાગ હકારો તોય આ જ પ્રમાણ આવશે. તો 4:2:2:1:1, 4:2:2:1:1 આનું પ્રમાણ છે. 4:2:2:1:1. ઓકે, કેટલા ભાગ થયા? જનરલી આપણે વિભાગ એનો ખર્ચ ફાળવવો તો આપણે એવું કરતા, આ રીતે કરતા કે ભાઈ એનું પ્રમાણ 4 છે, ટોટલ પ્રમાણ 10, 50,000 ખર્ચ છે, ગુણ્યા એનું પ્રમાણ 4/10. આ રીતે આમાં નથી કરવાનું, કારણ કે આમ જો આપણે કરવા જઈશું તો બહુ જ વાર લાગશે. આપણે આમાં આમ કરવાનું નથી. આપણે અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે જે આપણા ભાગ છે એ કેટલા છે? ભાગ એટલે ટોટલ પ્રમાણ. 4, 2, 2 એટલે 8 ને 1, 1 એટલે 10. તો આજે 50,000 છે ને એના 10 ભાગ કરવાના છે. 50,000 ના 10 ભાગ કરવાના છે. તો તમે 50,000 ના 10 ભાગ કરો એટલે 1/5,000 આવે. કેટલા આવે? 1/5,000. અને એના ભાગ કેટલા છે? 4. તો 5,000 ગુણ્યા 4 એટલે એના ભાગે ખર્ચ છે એ 20,000 આવે. બીનું પ્રમાણ 2 છે, 1/5,000. બીનું પ્રમાણ 2 એટલે 5,000 ગુણ્યા 2 એટલે એના ભાગે 10,000. સીનું પ્રમાણ 2 છે, 5,000 ગુણ્યા 2 એટલે એના ભાગે પણ 10,000. અને ડી અને એનું પ્રમાણ 1 છે, 5,000 ગુણ્યા 1 એટલે 5,000 અને 5,000. તો આ રીતે કરવાનું છે. જે કુલ ખર્ચ છે એને કુલ ભાગ વડે ભાંગી દેવાના, એટલે એક ભાગે કેટલો ખર્ચ આવે મળી જાય. પછી જે વિભાગના જેટલા ભાગ હોય, એટલે કે જેટલું પ્રમાણ હોય એને ગુણ્યા કરી નાખવાના. જેમ કે એનું પ્રમાણ અહીંયા 4 હતું તો 5,000 1/5,000 થતા હતા. 50,000 ભાગ્યા 10 એટલે એના ભાગે 4/20,000. એ રીતે બી અને સી માં 10,000 અને ડી અને ઈ માં 5,000. એના પછી પાવર ખર્ચ 180. જે પાવર ખર્ચ છે એની ફાળવણીનો આધાર છે એ હોર્સ પાવર અથવા કિલોવોટ છે. આપણી પાસે એટલા 1,80,000. કુલમાં 1,80,000. હોર્સ પાવરનું જે પ્રમાણ છે એ મેળવી લઈએ. 50, 60, 30, 5, 5. તો અહીંયા 5 વડે ભાગ આવશે. 5/5 એટલે 1, 5/5 એટલે 1, 30/5 એટલે 6, 60/5 એટલે 12 અને 50/5 એટલે 10. તો આ આપણું પ્રમાણ 10/12/6/1/1. 10/12/6/1/1.
ટોટલ કેટલા ભાગ? મિત્રો 10 ને 12, 22 ને 6, 28 ને 2, 30 ભાગ. તો આ જે 1,80,000 છે એના આપણે 30 ભાગ કરવાના છે, એટલે 1 ભાગે 6,000 આવે. કેટલા આવે? 1 ભાગે 6,000. તો એનું પ્રમાણ 10 છે, તો 6,000 ગુણ્યા 10 એટલે 60,000. બીનું પ્રમાણ 12 છે, તો 6,000 ગુણ્યા 12 એટલે 72,000. સીનું પ્રમાણ 6 છે, તો 6,000 ગુણ્યા 6 એટલે 36,000. અને ડી અને એનું પ્રમાણ 1 છે, 6,000 ગુણ્યા 1 એટલે 6,000 અને 6,000. પાવર ખર્ચ ફળવાઈ ગયો. વીજળી ખર્ચ 20,000. જે કેના આધારે ફળવાશે? વીજળીના પોઈન્ટના આધારે. વીજળી ખર્ચ 20,000. વીજળીના પોઈન્ટ અર્થ છે 20,000. તો વીજળીના પોઈન્ટનું પ્રમાણ કાઢી લો. 15 છે, 10 છે, 10 છે, 5 છે અને 10. તો આમાં જો કોઈ પણ સંખ્યાની પાછળ 0 હોય કે 5 હોય એટલે મિત્રો 5 ભાગ આવે અને આપણે 5 જ ઉગાડવાનું. તો 10 ભાગ્યા 5 એટલે 2, 5 ભાગ્યા 5 એટલે 1, 10 ભાગ્યા 5 એટલે પાછા 2, 10 ભાગ્યા 5 એટલે પાછા 2 અને 15 ભાગ્યા 5 એટલે 3. 3 જેમ 2 જેમ 2 જેમ 1 જેમ 2. 3 જેમ 2 જેમ 2 જેમ 1 જેમ. ટોટલ કેટલા ભાગ? તો 10 ભાગ મિત્રો. 3 ને 2 5 ને 2 7 ને 1 8 ને 2 10. તો આજે 20,000 છે એના 10 ભાગ. એટલે સિમ્પલ છે, કેલ્સીનો ઉપયોગ પણ ન કરો તો ચાલે. 20,000 ના 10 ભાગ એટલે 1 ભાગે 2,000. એનું પ્રમાણ 3 છે, તો 2,000 ગુણ્યા 3 એટલે 6,000. બીનું પ્રમાણ 2 છે, 2,000 ગુણ્યા 2 એટલે 4,000. સીનું પણ 2 છે, તો એમાં પણ 4,000. અને ડી નું 1 છે. ડીનું કેટલું છે? 2,000 ગુણ્યા 1 એટલે 2,000. અને ઈનું પાછું 2 છે, તો 2,000 ગુણ્યા 2 એટલે કે 4,000. વીજળી ખર્ચ ફળવાય. સુપરવિઝન ખર્ચ જે કામદારોની સંખ્યાના આધારે ફળવા છે 60,000. સુપરવિઝન ખર્ચ કામદારોની સંખ્યા. તો એનું પ્રમાણ આપણે મેળવી લઈએ મિત્રો. કામદારોની સંખ્યા 50 છે, 60 છે, 30 છે, 5 છે, 5. તો 5 જ ભાગ હાલશે. 5 ભાગ્યા 5 એટલે 1, 5 ભાગ્યા 5 એટલે 1, 30 ભાગ્યા 5 એટલે 6, અને 60 ભાગ્યા 5 એટલે 12, 50 ભાગ્યા 5 એટલે 10. 10 જેમ 12 જેમ 6 જેમ 1 જેમ 1. 10 જેમ 12 જેમ 6 જેમ 1 જેમ 1. 10 ને 12 22 ને 6 28 ને 2 30. જે 60,000 છે એના 30 ભાગ. 1 ભાગે 2,000. 60,000 ભાગ્યા 30 કરો એટલે 1 ભાગે 2,000. તો એનું પ્રમાણ 10 છે. 2,000 ગુણ્યા 10 એટલે 20,000. બીનું પ્રમાણ 12 છે. 2,000 ગુણ્યા 12 એટલે 24,000. સીનું પ્રમાણ 6 છે. 2,000 ગુણ્યા 6 એટલે 12,000. ડી અને ઈનું પ્રમાણ 1 1 છે, તો 2,000 ગુણ્યા 1 એટલે 2,000 અને 2,000. પરોક્ષ માલ સામાન. પરોક્ષ માલ સામાન છે પ્રત્યક્ષ માલ સામાનના આધારે છે. પરોક્ષ માલ સામાન પ્રત્યક્ષ માલ સામાનના આધારે ફળવાશે. $30,000 ખર્ચ છે. પ્રત્યક્ષ માલ સામાનનું જે પ્રમાણ છે એ મેળવી લઈએ. 1,50,000 છે, 50,000 છે, 90,000 છે, 30,000 છે અને 30,000. તો આમાં આપણે કોમન ઝીરો છે એ કાઢી નાખશું. કોમન ઝીરો જે આમાં નીકળશે એ 4 નીકળશે. છેલ્લે જે વધ્યા એ જ આપણું પ્રમાણ 15, 5, 9, 3.
15/5/9/3/3 15/5/9/3 ટોટલ ભાગ 15 ને 5 20 કોમન ઝીરો આપણે 4 4 છે કાઢી નાખ્યા 15 ને 5 20 ને 9 29 29 ને 3 32 ને 3 35 આપણી પાસે 35 ભાગ છે 20,000 ખર્ચ છે ભાગ્યા ભાગ છે 35 ઓકે સોરી મિત્રો અહીંયા જે પ્રમાણ છે આજે 1,50,000 ની આ 1 લાખ જ છે પ્રિન્ટ મિસ્ટેક છે તો કોમન ઝીરો આપણે કાઢી નાખીએ તો અહીંયા વધ્યા 10 5 9 3 3 તો આપણું જે પ્રમાણ છે 10/5/9/3/3 થશે 10/5/9/3 ટોટલ ભાગ 30 થશે 30,000 ખર્ચ છે એના 30 ભાગ એટલે 1/3,000 એનું પ્રમાણ 10 છે તો એના 10 ભાગે 3,000 ગુણ્યા 10 એટલે 30 ઓકે સોરી 30,000 ભાગ્યા 30 ભાગ એટલે 1/1000 એના 10 ભાગ છે 1/1000 આવશે 30,000 આપણો ખર્ચ છે ટોટલ ભાગ આપણા 30 છે 10/5/9/3/30 30,000 ભાગ્યા 30 એટલે 1/1000 એનું પ્રમાણ 10 છે 1,000 ગુણ્યા 10 એટલે એના ભાગે જે ખર્ચ આવશે 10,000 આવશે બીનું પ્રમાણ 5 છે 1,000 ગુણ્યા 5 એના ભાગે 5,000 સીનું પ્રમાણ 9 છે તો 1,000 ગુણ્યા 9 એટલે એના ભાગે 9,000 ડીનું પ્રમાણ 3 છે 1,000 ગુણ્યા 3 એટલે એના ભાગે 3,000 એવી રીતે એના ભાગે પણ 3,000 પ્રિન્ટ મિસ્ટેક થોડી હતી 150 નથી ને 1 લાખ છે પરોક્ષ મજૂરી 40,000 છે પરોક્ષ મજૂરી છે એ પરોક્ષ માલ સામાનની જેમ પ્રત્યક્ષ મજૂરીના આધારે ફળવા છે પરોક્ષ મજૂરી ફાળવણીના આધારમાં પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 40,000 છે પ્રમાણ કાઢી લઈએ આપણે 75,000 છે 75,000 છે 20,000 છે 10,000 છે અને 20,000 કોમન ઝીરો 3 જ નીકળશે 3 કાઢી નાખ્યા દરેક સંખ્યાની પાછળ 5 અથવા 0 છે એટલે 5 ભાગ આવશે 75 ભાગ્યા 5 એટલે 15 75 ભાગ્યા 5 એટલે 15 20 ભાગ્યા 5 એટલે 4 10 ભાગ્યા 5 એટલે 2 20 ભાગ્યા 5 એટલે 4 તો 15/15/4/2/4 એનું પ્રમાણ 15/15 4/2/4 ટોટલ 40 ભાગ ટોટલ કેટલા ભાગ થશે 40 જે આપણો ખર્ચ છે જે ખર્ચ છે એ 40,000 છે તો 40,000 અને 40 ભાગ એટલે કેલ્સીનો ઉપયોગ આમાં નહીં કરવો પડે 40,000 ભાગ્યા 40 એટલે 1/1000 આવે એનું પ્રમાણ છે એ 15 છે તો 1,000 ગુણ્યા 15 એટલે 15,000 બીનું એટલું જ છે તો એના ભાગે પણ 15,000 1,000 ગુણ્યા 15 એટલે 15,000 સીનું પ્રમાણ 4 છે તો 1,000 ગુણ્યા 4 એટલે 4,000 અને ડીનું પ્રમાણ 2 છે 1,000 ગુણ્યા 2 એટલે 2,000 અને એનું પ્રમાણ છે 4 છે એટલે 1,000 ગુણ્યા 4 એટલે 4,000 તો પ્રમાણ અને ખર્ચ એ રીતે સેટ થયેલો છે એટલે કેલ્સીનું બંને એટલો તમારે ઓછો ઉપયોગ કરવો પડશે નેક્સ્ટ મશીનરી પર ઘસારો 1 લાખ રૂપિયા છે મશીનરી પર ઘસારો
તો જે ઘસારો છે એ મશીનરીની કિંમતના આધારે ફળવાશે. મશીનરીની કિંમતના આધારે ખર્ચ છે 1 લાખ છે, મશીનરીની કિંમતનું જે પ્રમાણ છે એ મેળવી લઈએ. મશીનરીની જે કિંમત છે 240 છે, 4 લાખ છે, 160 છે, 1 લાખ છે અને 1 લાખ. આમાં પણ આપણે કોમન ઝીરો કાઢવાના છે. 4 નીકળશે, 4 કાઢી નાખ્યા એટલે 24 વધ્યા. અહીંયા 4 કાઢી નાખ્યા એટલે 40 વધ્યા. અહીંયા 4 કાઢી નાખ્યા એટલે 16 વધ્યા. અહીંયા 4 કાઢી નાખ્યા એટલે 10 વધ્યા. અહીંયા 4 કાઢી નાખ્યા એટલે 10. 24, 40, 16, 10, 10. 5 ભાગ નહીં હાલે પણ 2 ભાગ હાલશે. 10 ભાગ્યા 2 એટલે 5, 10 ભાગ્યા 2 એટલે 5, 16 ભાગ્યા 2 એટલે 8, 40 ભાગ્યા 2 એટલે 20, 24 ભાગ્યા 2 એટલે 12. તો 12, 20, 8, 5, 5, 12, 20, 8, 5, 12, 20, 8, 5, 12 ને 20, 32 ને 8, 40 ને 5, 45 ને 5, 50. તો 1 લાખ ખર્ચ છે આપણો અને એના 50 ભાગ. તો 1 લાખ ભાગ્યા 50, 1 ભાગે 2000, 1 ભાગે 2000. તો એનું પ્રમાણ 12 છે. 2000 ગુણ્યા 12 એટલે 24000. બીનું પ્રમાણ 20 છે. 2000 ગુણ્યા 20 એટલે 40000. સીનું પ્રમાણ 8 છે. 2000 ગુણ્યા 8 એટલે એના ભાગે 16000. એનું પ્રમાણ 5 છે. એનું પ્રમાણ પણ 5 છે. તો 2000 ગુણ્યા 5 એટલે 10000 અને 10. કેન્ટીન ખર્ચ કામદારોની સંખ્યા અને કામદારોની સંખ્યા સાથે સંબંધ છે. કેન્ટીન ખર્ચ કામદારોની સંખ્યા ઉપર પ્રમાણ એક વખત મેળવી લીધેલું છે. 10, 12, 6, 1, 1. 10, 12, 6, 1, 1. ટોટલ 30. ખર્ચ 30000 છે. યસ, 30000 ખર્ચ અને 30 ભાગ એટલે 1 ભાગે 1000. એમાં પ્રમાણ 10 છે તો 1000 ગુણ્યા 10 એટલે 10000. બીમાં 12, 1000 ગુણ્યા 12 એટલે 12000. સીમાં 6, 1000 ગુણ્યા 6 એટલે 6000. અને ડી અને ઈ એમાં 1000. ઓકે. અને રિપેરિંગ ખર્ચ જેને મિલકતની કિંમત સાથે સંબંધ છે 10000. રિપેરિંગ ખર્ચ મિલકત એટલે મશીનરીની કિંમત. $10,000 ખર્ચ છે. પ્રમાણ ઉપર છે જ તે 12, 20, 8, 5, 5 એટલે કે 50 ભાગ. 10,000 ના 50 ભાગ. જેવી રીતે 1 લાખના 50 ભાગ કર્યા હતા પસારા વખતે એવી રીતે અહીંયા 10,000 ના કરવાનું છે. 1 ભાગે 200 આવશે. એનું પ્રમાણ 12 છે. 200 ગુણ્યા 12 એટલે 2400. બીનું પ્રમાણ 20 છે. 200 ગુણ્યા 20 એટલે 4000. સીનું પ્રમાણ 8 છે. 200 ગુણ્યા 8 એટલે 1600. અને ડી અને ઈનું પ્રમાણ 5, 5 છે. તો 200 ગુણ્યા 5 એટલે 1000. ઓકે મિત્રો, આ ખર્ચાઓ ખળવાઈ ગયા. હવે જે પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરી છે, પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરી જે છે એ માત્ર સેવા વિભાગની એને ફાળવી દેવાની છે. કારણ કે સેવા વિભાગ માટે કોઈ પણ ખર્ચ પરોક્ષ ખર્ચ જ ગણાય છે. માત્ર સેવા વિભાગમાં જ ફાળવવાની છે. ડી ની પ્રત્યક્ષ મજૂરી 30,000, એની પ્રત્યક્ષ મજૂરી 30,000. પ્રત્યક્ષ મજૂરી પહેલા ફાળવી દો. ફાળવણીના આધારમાં આપેલ મુજબ 30,000, 30,000. બાકી બધામાં 20 અને કુલ 30 એટલે 60. આવી રીતે પ્રત્યક્ષ માલ સામાન છે ફાળવી દેવાનું છે માત્ર સેવા વિભાગમાં.
પ્રત્યક્ષ માલ સામાન, સોરી, પ્રત્યક્ષ માલ સામાનની જગ્યાએ આપણે મજૂરી લઈ લીધી. ઓકે ને આ સુધારી નાખશું. આપણી જે પ્રત્યક્ષ મજૂરી છે એ 10,000 અને 20,000 છે. પ્રત્યક્ષ મજૂરી જે છે 10,000 અને 20,000 છે. પ્રત્યક્ષ માલ સામાન 30 આપણે બેમાં ફાળવી દીધો, ટોટલ 60. એવી જ રીતે પ્રત્યક્ષ મજૂરી ફાળવણીના આધારમાં આપેલ મુજબ 10,000 અને 20,000 ટોટલ 10,000 ને 20,000. ઓકે, તો જે પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી છે માત્ર સેવા વિભાગમાં જ ફાળવવાની છે. જે અન્ય માહિતી અથવા વધારાની માહિતીમાં આપણને આપેલી છે. હવે મિત્રો કાંઈ નથી કરવાનું. હવે આપણે ટોટલ કરી નાખવાનું છે દરેક કોલમ, એટલે આપણો કુલ પરોક્ષ ખર્ચ મળી જશે. કુલ પરોક્ષ ખર્ચ દરેક કોલમનો ટોટલ છે કરી નાખવાનું છે. પેલા કુલના કરીએ. 50,000 પ્લસ 81 પ્લસ 20,000 પ્લસ 60,000 30,000 40,000 આ રીતે મિત્રો કુલનો ટોટલ કરી નાખવાનો છે. પછી વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી અને વિભાગ ઈ નો ટોટલ કરી નાખવાનો છે. પછી વિભાગ એ નો ટોટલ જે છે 1,67,400 પ્લસ બી નો ટોટલ 1,86,000 પ્લસ સી નો ટોટલ 98,600, ડી નો ટોટલ 72,000 અને ઈ નો ટોટલ 86,000. એનો 5/5 નો સરવાળો કરી લેવાનો છે. એટલે આપણા 6,10,000 છે એ મળી જશે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે ઉપર આપણે કોઈ ગણતરીમાં ભૂલ નથી કરીને. ટોટલમાં ભૂલ થઈ હશે તો એ રીતે ટોટલ આપણો 6,10,000 મળશે નહીં. એનો જે ટોટલ આવ્યો પ્લસ બી નો ટોટલ પ્લસ સી નો ટોટલ પ્લસ ડી નો ટોટલ અને પ્લસ ઈ નો ટોટલ, એ રીતે 5/5 નો ટોટલ કરી નાખવાનું છે. એટલે 6,10,000 આપણે મળી જશે. તો મેથડ કોઈ પણ હોય, સેવા વિભાગના પરોક્ષ ખર્ચાની પુનઃ ફાળવણી કરવાની 3 મેથડ છે. માની આ પહેલી મેથડનું એક્ઝામ્પલ, પ્રત્યક્ષ પુનઃ ફાળવણીની પદ્ધતિ. કોઈ પણ મેથડ હોય, આ પહેલું પત્રક જે છે ખર્ચાઓની ફાળવણી એ સેમ જ રહેશે. જે તે ખર્ચ આપણે જે તે આધારના આધારે ફાળવી દેવાનું છે. જે તે આધાર ધ્યાનમાં રાખીને ફાળવી દેવાનું. હવે જે સેવા વિભાગનો ખર્ચ છે એની આપણે પુનઃ ફાળવણી ઉત્પાદન વિભાગો વચ્ચે કરવાની છે. તો એનું બીજું પત્રક તૈયાર કરવાનું છે. આવી રીતે સેવા વિભાગના પરોક્ષ ખર્ચાની પુનઃ ફાળવણી દર્શાવતું પત્રક, જે ફોર્મેટ છે એ જ રહેશે. વિગત, ફાળવણીનો આધાર, કુલ રૂપિયા, ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગ. જે કુલ પરોક્ષ ખર્ચ છે એટલે કે પહેલા પત્રકનો જે ટોટલ છે એ અહીંયા લાવી નાખવાનું છે. જેમ કે 6,10,000 વિભાગ એનો જે ટોટલ છે 1,67,400 છે, તો અહીંયા લખવાના છે 1,67,400. બીનો જે ટોટલ છે 1,86 છે, તો 1,86,000. અને સી નો જે ટોટલ છે 98,600 છે, તો 98,600. અને ડી નો ટોટલ જે છે 72,000 અને એનું 86,000, 72,000 અને 86. આપણે ફાળવણી કરવાની છે. પહેલા ડી નો ખર્ચ ફાળવી દેવાનો છે. સેવા વિભાગ ડી ના ખર્ચાની ફાળવણી, સેવા વિભાગ ડી ના ખર્ચાની ફાળવણી જે પ્રમાણ છે ટકાવારીમાં આપણને આપેલું છે 30%, 40% અને 30%. 30%, 40% અને 30%. 30%, 40% અને 30%. જે ખર્ચ ફાળવવાનો છે ડી નો એ 72,000 છે. એને કાઉન્સમાં લઈ લેવાના. 72,000 એનો જે પ્રમાણ છે એ 30% છે. 72,000 આપણે 30% કરવાના છે. 72,000 30%, એટલે 21,600 આવશે. એના ભાગે કેટલા? 21,600. બીના 40% છે, તો 72,000 40% એટલે 28,800. અને સીના પાછા 30% એટલે પાછા 21,600. અઢીનો ખર્ચ આ રીતે ફળવાઈ ગયો છે. 72,000 હતા
એના ભાગે 30% એટલે એના 30% કર્યા, જે આવ્યા એ ફાળવી દીધા. બીના ભાગે 40% કર્યા, જે આવ્યા એ ફાળવી દીધા. એને એનો કોઈ ખર્ચ ફાળવવાનો નથી. હવે સેવા વિભાગ એના ખર્ચાની ફાળવવા. સેવા વિભાગ એના ખર્ચાની ફાળવણી, એનું પણ પ્રમાણ આપેલું છે. ,40%, 40% અને 20%. 40, 40 અને 20. એનો જે ખર્ચ છે 86,000 છે. તો 86,000 ને આ રીતે કૌંસમાં લઈ. 86,000 એના ભાગે 40%. 86,000 × 40 એટલે 34,400. 34,400. બીનો ભાગ પણ 40% છે, તો એના પણ 34,400. અને એનો જે ભાગ છે એમાં 20%. એના ખર્ચનો જે ભાગ છે સી ના ભાગે 86,000 ના 20% એટલે 17,200. 17,200. તો આ રીતે એનો ખર્ચ પણ ફળવાઈ ગયો. બસ ટોટલ કરી નાખે એટલે આપણો જે આન્સર છે આવી જશે. આપણો જે આન્સર છે એ આવી જશે. કુલ પરોક્ષ ખર્ચા ફાળવણીના આધારમાં ડેશ ઉપરના 6, 10 એમને જ લઈ લેવાના છે. પુનઃ ફાળવણી કરીએ ત્યારે આપણે કુલમાં કઈ લખવાનું નથી. ઉપરના સેમ છે એના એ જ લઈ લેવાના છે. હવે એનું ટોટલ કરી નાખીએ. 1,67,400 પ્લસ 21,600 પ્લસ 34,400 એટલે 2,23,400. 2,23,400. આ રીતે બી માં 81, 28,800 અને 34,400. 2,49,200. અને સી માં 98,700 પ્લસ 21,800 અને 17,200 એટલે 1,37,400. 1,37,400. ડી અને ઈમાં ફળવાઈ ગયા, એમાં કઈ વધતા નથી એટલે બેમાં ડેશ ડેશ. તો આ રીતે મિત્રો આપણે સેવા વિભાગના પરોક્ષ ખર્ચાની પુનઃ ફાળવણી કરી. અને આ પુનઃ ફાળવણી પણ વ્યવસ્થિત થયેલી છે કે નહીં એ ચેક કરવા માટે તમારે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નો ટોટલ કરી દેવાનો. એટલે કે 2,23,400 પ્લસ 2,49,200 પ્લસ 1,37,400 એટલે 6,10,000 થઈ જશે. ઓકે મિત્રો, હવે આપણી જે બીજી મેથડ છે એ ક્રમિક ફાળવણીની પદ્ધતિ છે. એમાં કોઈ એક સેવા વિભાગની સેવાનો લાભ બીજા સેવા વિભાગને મળતો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, એ, બી, સી 3 ઉત્પાદન વિભાગો છે અને ડી અને ઈ 2 સેવા વિભાગો છે. તો ડી ની સેવાનો લાભ ઉત્પાદન વિભાગોને મળે છે, એટલે કે ડી નો ખર્ચ છે એ, બી અને સી ને ફાળવવાનો છે. સાથે સાથે ડી ની સેવાનો લાભ ઈને પણ મળે છે, તો ડી નો જે ખર્ચ છે ઈને પણ ફાળવવાનો છે. અને ઈનો જે ખર્ચ છે માત્ર કોને ફાળવવાનો છે? એ, બી અને સી. એ તમને રકમ ઉપરથી જ ખ્યાલ છે એ તમને આવી જશે. તો બીજું એક્ઝામ્પલ એનું એ જ રકમ સેમ. રકમ છે એ સેમ. નીરજ લિમિટેડમાં 3 ઉત્પાદન વિભાગો એ, બી, સી અને 2 સેવા વિભાગો છે. એના ચોપડામાંથી જે માહિતી મળી છે, એના જે ખર્ચાઓ છે આપી દીધેલા છે. અન્ય માહિતી છે એ પણ સેમ છે. બદલું માત્ર સેવા વિભાગની ફાળવણીનું પ્રમાણ. સેવા વિભાગ ડી ની ફાળવણીનું પ્રમાણ, એને 20% ફાળવવાના છે, બી ને 30% ફાળવવાના છે, સી ને 40% ફાળવવાના છે અને ઈને પણ 10% ફાળવવાના છે. કેટલા? 10%. અને ઈનો જે ખર્ચ છે માત્ર એ, બી અને સી 40%, 20% અને 40% એ રીતે ફાળવી દેવાનો છે. બસ અહીંયા જ ફેરફાર, બાકી બધું સેમ. તો પેલું પત્રક છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. પદ્ધતિ સેવા વિભાગના પરોક્ષ ખર્ચાની ફાળવણી કોઈ પણ હોય. પેલું જે પત્રક બનાવી એમાં તો જે ખર્ચાઓ આપેલા છે 7 થી 8 જે ખર્ચાઓ આપેલા છે એ નિશ્ચિત આધારને ધ્યાનમાં રાખીને ફાળવી દેવાના છે. અને જે પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરી છે એ પણ ફાળવી દેવાની છે, પણ એ માત્ર સેવા વિભાગોને જ ફાળવવાની છે. તો જે બીજું પત્રક છે એમાં ફાળવણી છે થોડીક અલગ થશે. તો આ ક્રમિક ફાળવણીની મેથડ છે. પહેલું પત્રક સેમ, તો એ આપણે તૈયાર કરતા નથી. બીજું જે પત્રક છે જે પહેલા એક્ઝામ્પલમાં તૈયાર કર્યું હતું એ જ રીતે અહીંયા તૈયાર કરી નાખવાનું છે. વિગત, ફાળવણીનો આધાર, કુલ રૂપિયા, ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગ. જે કુલ પરોક્ષ ખર્ચ છે એટલે કે પહેલા પત્રકનું ટોટલ એ અહીંયા લાવવાનું છે. કેટલા હતા? 6,10,000. એનો ટોટલ છે એમાં 1,67,400, 81,
67,400, 86, 98,672 અને 86, 98,672 અને 86. સૌથી પહેલા આપણે ડીનો ખર્ચ ફાળવવાનો છે. સેવા વિભાગ ડીના ખર્ચાની ફાળવણી. સેવા વિભાગ ડીના ખર્ચાની જે પ્રમાણ છે ફાળવણી આપણને આપેલું છે 20%, 30%, 40% અને 10%. 20, 30, 40 અને 10. 20, 30, 40 અને 10. ડીનો ખર્ચ ફાળવવાનો છે 72,000, એટલે કૌંસમાં લઈ લો 72,000. તો એને 20%, 72,000 20% એને ફાળવવાના છે. 72,000 20% કરું, 72,000 20%, 14,400, તો એના ભાગે આવશે 14,400. 30%, 72,000 30%, એટલે 21,600, બીના ભાગે આવશે 21,600. 40%, 72,000 40%, એટલે 28,800. અને 10% એટલે 7,200. એના ભાગે કેટલા આવશે? 7,200. તો એને પણ એનો ખર્ચ ફાળવવાનો છે. ઓકે, તો જો અહીંયા ડી અને ઈનો આ ટોટલ કરવાનો છે. ડીનો ખર્ચ બધો ફાળવી દીધો એટલે ડેશ. ઈનો ખર્ચ 86,000 હતો, પ્લસ ડીનો ખર્ચ એને ફાળવો 7,200, તો એ એડ કરી દેવાના છે 7,200, એટલે કે 93,200. તો હવે આપણો જે ઈનો ખર્ચ છે 93,200 થઈ. અને હવે છેલ્લે ઈનો ખર્ચ ફાળવી દેવાનો છે. સેવા વિભાગ ઈના ખર્ચા. સેવા વિભાગ ઈના ખર્ચાની ફાળવણી. પ્રમાણ છે 40, 20, 40, 40%, 20% અને 40%, 40%, 20% અને 40%. ખર્ચ છે 93,200. 93,200 ના 40%, 37,280. 20%, બીના 20% છે, તો 93,200 ના 20%, 18,640. પાછા 40%, 37,200. તો આ ખર્ચ ફાળવી બસ ટોટલ કરી લેવાનું છે. કુલ પરોક્ષ ખર્ચાનો આપણે ટોટલ કરી લેવાનું છે. કુલ પરોક્ષ ખર્ચા ફાળવણીના આધારમાં ડેશ ઉપરથી 6, 10 એમને લઈ લેવું. હવે એ, બી અને સી નો ટોટલ 67,400 પ્લસ 14,400 પ્લસ 37,280, 2,19,080 રૂપિયા. 2,19,080. આવી જ રીતે બીમાં 1,86,000 પ્લસ 21,600 પ્લસ 18,640, 2,24,240, 2,24,240. અને આવી રીતે સીમાં 98,600 પ્લસ 28,800 પ્લસ 37,280, 1,64,680. 1,64,680. એનો ખર્ચ પડવા જોઈએ એટલે ડેશ, એનો ખર્ચ પડવા જોઈએ એટલે ડેશ. હવે ત્રણ એનું ટોટલ કરી નાખવાનું છે. 2,19,080 પ્લસ 2,24,240, 2,24,240 પ્લસ 1,64,680, એટલે કે 6,10,000. તો આ રીતે આપણો આન્સર સી મળી. તો આ રીતે મિત્રો પેલા જે ખર્ચાઓ આપેલા છે એની ઉત્પાદન વિભાગો અને સેવા વિભાગો વચ્ચે ફાળવણી કરી નાખવાની છે, નિશ્ચિત આધારની ધ્યાનમાં રાખીને. ખર્ચાઓ છે તમને 7 થી 8 આપેલા છે અને એનો જે ફાળવણીનો આધાર છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. જે પેલું પત્રક આપણે જોયું હતું એ તમારે યાદ રાખવાનું છે. પછી બીજા પત્રકમાં આપણે સેવા વિભાગનો જે ખર્ચ છે એની પુનઃ ફાળવણી ઉત્પાદન વિભાગો વચ્ચે કરી દેવાની છે. પ્રત્યક્ષ પુનઃ ફાળવણીની પદ્ધતિ છે તો એમાં માત્ર સેવા વિભાગનો ખર્ચ છે એ ઉત્પાદન વિભાગોને જ ફાળવવાનો છે. અને ક્રમિક ફાળવણીની પદ્ધતિ છે તો એક સેવા વિભાગ છે, પહેલો સેવા વિભાગ છે, જેમ કે અહીંયા ડી છે, એનો ખર્ચ ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવવાનો અને બીજા સેવા વિભાગો વચ્ચે ફાળવવાનો, જેમ કે અહીંયા આપણે ઈ વચ્ચે ફાળવે. પછી જે છે એનો ખર્ચ છે માત્ર કોની વચ્ચે ફાળવવાનો છે? ઉત્પાદન વિભાગો વચ્ચે. તો આ રીતે મિત્રો
જો 7 માર્ક્સનું એક્ઝામ્પલ હશે તો તમારે માત્ર પહેલું જ પત્રક આવશે. જો તમને સેવા વિભાગના ખર્ચાની પુનઃ ફાળવણી કરવાની ન કીધી હોય, એટલે કે આવી વિગત ન આપી હોય, તો તમારે માત્ર પહેલું જ પત્રક બનાવવાનું. તો પછી તમારે સેવા વિભાગના ખર્ચાની ફાળવણી કરવાની નથી, એટલે કે બીજું પત્રક તૈયાર કરવાનું નથી. જો બીજું પત્રક તૈયાર કરવાનું હશે તો સેવા વિભાગનો ખર્ચ કેટલો ફાળવવાનો છે એ આ રીતે તમને ટકાવારી આપી છે. તો આ રીતે તમને સેવા વિભાગનો ખર્ચ ફાળવવાનો કીધો હોય તો જ બીજું પત્રક તૈયાર કરવાનું છે. નકર આપણે જે રીતે પહેલું પત્રક તૈયાર કરીએ, એટલે કે ખર્ચાની ફાળવણી, એ જ આપણે તૈયાર કરવાનું છે. અને આમાં જે ફાળવણીના આધારો છે મહત્વના છે, એ તમારે યાદ રાખવાના છે, જે અહીંયા 7 પ્રકારના આધારો છે. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે આ ચેપ્ટરની જે બીજી મેથડ છે યાંત્રિક કલાક દર, એના એક્ઝામ્પલ છે એ જોઈશું. તો આમાં મહત્વનું એટલું જ છે, પેલું પત્રક છે એમાં આપણે તમામ ખર્ચાઓ ફાળવી દેવાના છે નિશ્ચિત આધારને ધ્યાનમાં રાખીને, અને જે પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરી જે છે એ માત્ર સેવા વિભાગને જ ફાળવવાની છે. અને બીજા પત્રકમાં આપણે જે સેવા વિભાગનો ખર્ચ છે એ ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવી દેવાનો છે. ઓકે મિત્રો, થેન્ક યુ.